डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। सर्वेभ्यो नमो नमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन विश्वविद्यालयस्य चैतन्य स्टूडियोतः अहं डॉक्टर पायल चावड़ा भवतां सर्वेषां हार्दं स्वागतं करोमि। मित्राणि, गतकक्षायां वयं सुन्दरकाण्ड इत्यस्य सर्ग 13 अभ्यासः कृतवन्तः। तर्हि गतकक्षायां वयं माता सीतायाः अवस्थायाः विषये चर्चां कृतवन्तः। इदानीं वयं किञ्चित् अग्रे पठामः। तर्हि रामायण सुन्दरकाण्ड सर्ग 13 नियतांश। तत्र वयम् अग्रे पठामः 29 इत्यस्य श्लोकस्य वयम् अध्ययनं कुर्मः। चेत् श्लोकमध्ये कविः वदति, इष्टां सर्वस्य जगतः पूर्णचन्द्रप्रभामिव भूमौ सुतनुमासिनां नियतामिव तापसीम् इत्यस्य अन्वयः वयं पश्यामः चेत् पूर्णचन्द्रप्रभामिव सर्वस्य जगतः इष्टां सुतनुं भूमौ आसीनां नियतां तापसीम् इव सीतां ददर्श। આમનો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુજરાતીની અંદર શબ્દાર્થ છે એ જોઈશું કે પૂર્ણચંદ્ર પ્રભામ ઇવ, પૂર્ણચંદ્રમાના તેજ સમાન, સર્વસ્ય જગતઃ બધા જગતના, ઇષ્ટામ ઇષ્ટ, સુતનુમ સુંદર શરીરવાળી, આસીનામ બેઠેલી, નિયતામ એટલે કે સંયમી। તર્हि इत्यस्य श्लोकस्य अर्थः यदि वयं गुर्जरभाषायां पठामः चेत् पूर्णचन्द्रमाना तेज समान बधा जगतना एटले के संपूर्ण जगतना इष्ट सुंदर शरीरवाળી जमीन पर बैठेली संयमी तपस्वीनी जेवी सीताने जोई। विद्यार्थी मित्रों, આપણને બધાને ખબર છે કે આપણે સુંદરકાંડના આ સર્ગ 13નું અધ્યયન કરી રહ્યા છે, જેની અંદર છેલ્લા 28 શ્લોકની અંદર પણ આપણે ભણી ગયા છીએ અને 29મા શ્લોકથી આપણે જે માતા સીતાની અવસ્થા કવિ અહીં બતાવી રહ્યા છે એને જ આપણે આગળ જોઈ રહ્યા છે। તો આમની અંદર પણ માતા સીતાની અવસ્થા છે એમનું અધ્યયન જે છે આપણે કરી રહ્યા છે, જેમાં કવિ આપણને કહી રહ્યા છે કે પૂર્ણચંદ્રમાના તેજ સમાન સંપૂર્ણ જગતના ઇષ્ટ અને સુંદર શરીરવાળા જમીન ઉપર બેઠેલા સંયમી તપસ્વીની સીતાને જોઈ। એટલે કે અહીંયા માતા સીતાને એક તપસ્વીની તરીકે કવિ કહી રહ્યા છે કે એમની અંદર ખૂબ જ સંયમ છે અને એક તપસ્વીની જેવા એમનું તેજ છે અને સંપૂર્ણ જગત પૂર્ણચંદ્રમાં જેવી જેમની તેજ છે, જેમનું રૂપ છે અને સંપૂર્ણ જગતના ઇષ્ટ, સંપૂર્ણ જગતનો જે ઇષ્ટ છે, સુંદર શરીરવાળા છે અને જમીન ઉપર એ બેઠેલા છે। આપણે આગળના સર્ગની અંદર શ્લોકની અંદર પણ એ અધ્યયન કરી ગયા છીએ કે અશોક વાટિકાની અંદર માતા સીતા જે છે એ કેવી રીતે અને કઈ પરિસ્થિતિની અંદર છે। તો આવી રીતે જમીન ઉપર બેઠેલા પરંતુ છતાં સંયમ રાખેલો છે એમણે। તો આવા સંયમી તપસ્વીની જે માતા સીતા છે એમને હનુમાનજી છે એ જોઈ રહ્યા છે અને એમણે જોયું। ચેત અગ્રે પઠામઃ। અગ્રે કિમ કવિ વદતિ, નિહિ શ્વાસ બહુલાં ભીરું ભુજગેન્દ્ર વધુમીવ શોકજાલેન महता वीततेन न राजितम् इत्यस्य अन्वयः वयं पश्यामः चेत् निहि श्वास बहुलां भीरुं भुजगेन्द्रवधुं वीतनेन महता शोकजालेन न राजतीं सीतां ददर्श। इदानीं वयं शब्दार्थः पश्यामः चेत् शब्दार्थमध्ये अस्ति निहि श्वासबहुलाम् इत्युक्ते खूब निशासा नाखती, भीरुं डरेली, भुजगेन्द्र धूम इव
એટલે કે સર્પરાજ વધુ સમાન, વીતનેન ફેલાયેલા, ન રાજિતમ એટલે કે ન શોભતી. જેમનો અનુવાદ આપણે જોઈએ કે ખૂબ જ નિશાસા નાખી રહેલા, ડરેલા સર્પરાજ વધુ સમાન અને ફેલાયેલા ભારે શોકથી ન શોભતી સીતાને જોઈ. અહીંયા માતા સીતાની અવસ્થા છે એ જણાવી રહ્યા છે કવિ કે એ ખૂબ જ નિશાસા નાખી રહેલા છે, ડરેલા પણ છે અને સર્પરાજ વધુ સમાન છે અને ફેલાયેલા ભારે શોકથી ન શોભી રહેલા સીતાને જોયા. અહીંયા આપણે સમજી શકીએ કે માતા સીતાની અવસ્થા છે એ અશોક વાટિકાની અંદર કઈ રીતના રહી હશે, કઈ રીતની એમની પરિસ્થિતિ હશે કે એક તો એ નિશાસા નાખી રહેલા છે અને બીજા ડરેલા પણ છે અને ખૂબ જ શોકયુક્ત છે, ભારે શોકથી ઘેરાયેલા છે, જે નથી શોભી રહ્યા. તો આવા માતા સીતા જે છે એમની અવસ્થા અને આવા માતા સીતાને હનુમાનજી જે છે એ જોઈ રહ્યા છે અશોક વાટિકામાં. ચેત અગ્રે વયમ ગચ્છામઃ ચેત અગ્રે કવિः કિમ વદતિ સવ્યતામ ધૂમજાલેન શિખામીવ વિભાવસોઃ તામ સ્મૃતિમિવ સંદિગ્ધામ વૃદ્ધિમ निपतितामिव. इत्यस्य अन्वयः वयं पश्यामः चेत् अन्वयः मध्ये कविः वदति धूमजालेन, श्लोकस्य अन्वयः अस्ति चेत् धूमजालेन सव्यता विभावसोः शिखामिव तां संदिग्धां स्मृतिमिव निपतितां हृदिमिव सीतां ददर्श. इत्यस्य अन्वयस्य वयम् अध्ययनं कृतवन्तः. इदानीं शब्दार्थः वयं पश्यामः चेत् इत्यस्य श्लोकस्य शब्दार्थः अत्र अस्ति सव्यताम् इत्युक्ते ढङ्कायेली, संदिग्धां संदिग्ध, निपतिताम् એટલે નીચે પડેલી. અનુવાદ આપણે જોઈએ કે ધુમાડાના ગોટાથી ઢંકાયેલી અગ્નિની શિખા સમાન સંદિગ્ધ સ્મૃતિવાળી નીચે પડેલી સમૃદ્ધિ જેવી સીતાને જોઈ. અહીં કવિ આપણને સમજાવી રહ્યા છે કે માતા સીતાની આમ તો આપણે કોઈ કિંમત છે એ ના આંકી શકીએ, પણ છતાં પણ એ કેટલા કિંમતી છે. તો એમના માટે કહી રહ્યા છે કે એક તો પહેલાં કે ધુમાડાના ગોટાથી ઢંકાયેલી અગ્નિશિખા સમાન, એટલે કે જેવી રીતે આપણે જોઈએ કે એક જગ્યાએ અગ્નિ બળી રહી હોય અને ફરતે બાજુ ધુવાળાનો ગોટો હોય અને એની વચ્ચેથી અગ્નિની શિખા આપણને દેખાતી હોય, તો એવી રીતની અવસ્થા જે છે એવી અહીંયા માતા સીતાની છે કે એ ઘેરાયેલા છે શોકથી, દુઃખથી અને બીજી પણ જ્યાં પ્રત્યક્ષ બી રાક્ષસીઓના ગણથી અને આવી રીતે બધી જ તરફથી માતા સીતા છે એ દુઃખથી, સંતાપથી ઘેરાયેલા, જેવી રીતે ધુમાડાના ગોટાથી અગ્નિ શિખા એવી રીતે માતા સીતા અને સંદિગ્ધ સ્મૃતિવાળી અને નીચે પડી ગયેલી સમૃદ્ધિ જેવી. ઠીક છે, એમની સ્મૃતિ છે એ પણ એકદમ સંદિગ્ધ, પોતાના સ્વજનો તરફ બધાને યાદ કરી રહ્યા છે અને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, પોતાના શોકથી યુક્ત છે અને નીચે પડેલી સમૃદ્ધિ જેવી કે જેવી રીતે આપણું કોઈ કિંમતી વસ્તુ જે છે એ આપણાથી દૂર થઈ જાય, તો એવી રીતે માતા સીતા જે છે એ અત્યારે બધા જ પોતાના સ્વજનોથી અને બધાથી દૂર થઈ અને આવી રીતે એ ઘેરાયેલા દુઃખથી, સંતાપથી ત્યાં અશોક વાટિકાની અંદર જોઈ રહ્યા છે. હનુમાનજી આવા માતા સીતાને અત્યારે જોઈ રહેલા છે. ચેત અગ્રે વયમ પશ્યામઃ અગ્રિમસ્ય શ્લોકસ્ય વયમ અધ્યયनं કુર્મઃ. ચેત અત્ર કવિः अस्माकं વદતિ વિહતામિવ ચ શ્રદ્ધામાશાં પ્રતિહતામિવ સોપસર્ગામ યથા સિદ્ધિ બુદ્ધિ શકલુષામિવ. इत्यस्य अन्वयः वयं पश्यामः चेत् विहताम् इव च श्रद्धाम् आशां प्रतिहतामिव उपसर्गां सिद्धिं यथा शकुलशां बुद्धिम इव शीता ददर्श. શબ્દાર્થ આપણે જોઈએ કે વિહતામ એટલે કે વિનાશ પામેલી, પ્રતિહતામ નષ્ટ થઈ છે એવી, સોપસર્ગામ એટલે કે ઉપસર્ગથી યુક્ત, શકુલશામ કલુષામ એટલે કે કલુષિત. અનુવાદની અંદર આપણે જોઈએ આનો અર્થ કે વિનાશ પામેલી શ્રદ્ધા જેવી, કે આપણી કોઈ શ્રદ્ધા હોય અને એ શ્રદ્ધા છે એ જ્યારે નાશ થઈ જાય છે, એમનો વિનાશ થઈ જાય છે, તો આવા વિનાશ પામેલા શ્રદ્ધા જેવી,
નષ્ટ થયેલી આશા જેવી, કે આપણે કોઈ વસ્તુની આશા રાખીએ અને જ્યારે એ આશા પણ ભાંગી જાય છે, તૂટી જાય છે, નષ્ટ થઈ જાય છે. અને ઉપસર્ગથી યુક્ત સિદ્ધિ જેવી, જેવી રીતે ઉપસર્ગોથી યુક્ત જે સિદ્ધિઓ છે એના જેવી. કુંઠિત બુદ્ધિ સમાન, કે જેમની બુદ્ધિ છે એ કુંઠિત થઈ ગઈ છે, કલુષિત થઈ ગઈ છે. ઠીક છે, કે જેમની બુદ્ધિ ઘણી વખત જ્યારે કામ નથી કરતી હોતી ત્યારે આપણે કહીએ છીએ કે એમની બુદ્ધિ તો ભ્રષ્ટ થઈ ગઈ છે, કલુષિત થઈ ગઈ છે. તો આવી માતા સીતાની અહીંયા દુર્દશા છે થઈ રહી છે. તો આવી અવસ્થાનું વર્ણન છે એ કવિ કહી રહ્યા છે. અને જે સીતાને કોણ જોવે છે? તો હનુમાનજી જોવે છે. તો આવા માતા સીતા જે છે એમની અવસ્થા, એમની હાલત, એમની દુર્દશા જે છે એ હનુમાનજી છે એ અશોક વાટિકાની અંદર જોઈ રહ્યા છે. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે આજે અધ્યયન કર્યું. 32 શ્લોકો સુધી આપણે ભણ્યા અને માતા સીતાની અવસ્થા જોઈ. આગળ પણ હજુ જે કાંઈ પણ માતા સીતાની અવસ્થા છે, જે કાંઈ પણ કવિ વર્ણન કરી રહ્યા છે એ આગળના 33મા શ્લોકથી આપણે આવતી કક્ષાની અંદર અધ્યયન કરીશું. ત્યાં સુધી અધ્યયન કરતા રહો અને તમારી પ્રગતિ ચકાસો. ધન્યવાદ. स्वाध्यायः